અને સમાચારો રાજકોટથી, જ્યાં નીલ સિટી ક્લબમાં બબાલના મુદ્દે આયોજક અને પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર નિશાન સાધ્યું છે। આરએસએસ, વીએચપી અને બજરંગ દળ એક એજન્ડા પર ચાલતા હોવાનું ઇન્દ્રનીલ રાજ્યગુરુનું જણાવ્યું છે। તેઓએ કહ્યું છે કે માતાજીની આરાધના કેમ કરવી અમારે ભાજપ પાસેથી શીખવાનું। સનાતન ધર્મ અને શાસ્ત્રો મુજબ જ માતાજીની આરાધના થઈ રહી છે। અમારે ત્યાં એક પણ હિન્દી ગીત પર ગરબા નથી ગવાતા। અમે ગરબા પૂરા થયા પછી 15 મિનિટ ડીજે વગાડીએ છીએ, તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરી છે। તો નીલ સિટી ક્લબમાં બબાલ મુદ્દે હિન્દુ સંગઠનોનું નિવેદન પણ સામે આવ્યું છે। હિન્દુ સંગઠનના આગેવાન મંગેશ દેસાઈએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પલટવાર કર્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અમારા કાર્યકરો સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું મંગેશ દેસાઈનું કહેવું છે। ઇન્દ્રનીલ કહે ત્યાં અમે વિધર્મીઓનો સામનો કરવા તૈયાર છીએ। ઇન્દ્રનીલે હિન્દુઓને છાજે તેવું વર્તન કરવું જોઈએ તેવું કહેવું છે મંગેશ દેસાઈનું। અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા। જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા, પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલીગલોચ કરી 150 લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા, જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો। તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો, હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માનીએ છીએ। તો આપ જ્યારે પણ બોલાવો 150 નહીં 1500 લોકોને બોલાવો, અમે લડવા માટે તૈયાર છીએ। સ્થળ આપનું, સમય આપનો, આપ કહેશો ત્યારે અમે આવશું। તો ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું મોટું નિવેદન સામે આવ્યું છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગરબામાં વિધર્મીઓના પ્રવેશને સમર્થન આપ્યું છે। વિધર્મીઓ ગરબામાં માની આરાધના કરે છે, કલમા થોડા પડે છે તેવું તેમનું કહેવું છે। લવ જેહાદ મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રતિક્રિયા આપી છે। તેઓએ કહ્યું છે કે લવ જેહાદ એ ઊભો કરેલો ગુબ્બારો છે। હિન્દુઓ મુસ્લિમ દીકરીઓને નથી સ્વીકારતા। એકાદ કિસ્સાને કારણે આખા આયોજનને બદનામ ન કરી શકાય તેવું કહેવું છે તેઓનું। તો ઇન્દ્રનીલના લવ જેહાદ અંગેના નિવેદન પર હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। હિન્દુ સંગઠનના આગેવાન મંગેશ દેસાઈની આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી। તેઓએ કહ્યું કે હિન્દુઓ કલમા પડવા નથી જતા તો મુસ્લિમોએ ગરબામાં ન આવવું જોઈએ। મારી પાસે લવ જેહાદના ડેટા છે, ઇન્દ્રનીલને આપવા તૈયાર છું। વિધર્મીઓએ દાંડિયા લેવા આવવું એવી ક્યાં જરૂર છે? આપણે એના કાર્યક્રમમાં કલમા પડવા જઈએ છીએ। એક તરફ હિન્દુને ધર્મ, જાતિ પૂછી લિંગનું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે, અને લઈ વાત લવ જેહાદની કે આ વિશ્વ હિન્દુ પરિષદના અન્ય સંગઠનો લવ જેહાદના નામે હોબાળો મચાવે છે। તો લવ જેહાદનો શબ્દ કોંગ્રેસની સરકાર વખતે 2009માં કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે, નહીં કે કોઈ હિન્દુ સંગઠનોએ। અને આપને જ્યારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના 8 થી 10 લવ જેહાદના બનાવોનો રેકર્ડ સાથેનો વસ્તુ આપને બતાડીશ।